સાબરકાંઠાથી સમાચાર ઈડર પાલિકા દ્વારા રોડ પરથી દબાણો દૂર કરતા વિવાદ થયો છે। મુખ્ય માર્ગ પરથી લારી પાથરના વાળાઓને હટાવતા રોષ જોવા મળ્યો છે। ધંધા રોજગાર બંધ પાડી વેપારીઓએ નોંધાવ્યો છે વિરોધ। મોટી સંખ્યામાં વેપારીઓ ધારાસભ્યને કરી છે રજૂઆત। શહેર વચ્ચે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા રજૂઆત કરાઈ છે। શાકભાજી ફ્રૂટ સહિતના છૂટક વેપાર ધંધો બંધ કરતા લોકોને હાલાકી। ધારાસભ્યને નિવાસસ્થાને પહોંચેલા વેપારીઓ આક્રમક મૂડમાં જોવા મળ્યા। तरफ अमदावादથી સમાચાર ગ્રામ્યની તમામ 600 શાળાઓમાં ડીઈઓની ફાયર તપાસ પૂર્ણ। શાળાઓમાં બાંધેલા અનઅધિકૃત શેડ દૂર કરવા લેવાઈ બાહેધરી। 7 શાળાઓમાં શેડ અને 1 શાળાની ઓફિસ સીલ કરાઈ। સીલ કરાયેલ શાળાઓમાં કાલથી શૈક્ષણિક પ્રવૃત્તિ શરૂ કરવા અપાઈ છે મંજૂરી। આવતીકાલથી સ્કૂલો શરૂ થવા જઈ રહી છે ત્યારે મોરબી જિલ્લા પોલીસ વડાએ પણ નિયમોનો ભંગ કરતા સ્કૂલ વાહનો પર કડક કાર્યવાહી કરવા જિલ્લા પોલીસને આદેશ આપ્યો છે। સ્કૂલ રિક્ષા 4 વ્હીલ કે સ્કૂલ બસમાં જો નિયમનો ભંગ કરવામાં આવશે અને બેદરકારી જણાશે તો કડક કાર્યવાહી કરવા માટે મોરબી જિલ્લા પોલીસે આદેશ આપી દીધા છે। સાથે જ પોલીસે વાલીઓને પણ અનુરોધ કર્યો છે કે જો સ્કૂલ વાહન ચાલકો નિયમોનો ભંગ કરતા નજરે પડે તો પોલીસનું ધ્યાન દોરે। એ ગાઈડલાઇનના પાલન ના કરતા હોય અથવા એમાં કોઈ પણ રીતે જોખમી રીતે આ બાળકોની સ્કૂલથી ઘરે હેરાફેરી કરતા જણાય આવેથી અને એના ઉપર ખૂબ જ કડકાઈથી પગલાં લેવામાં આવશે। એ બાબતે તમામ પોલીસ સ્ટેશનને અને ટ્રાફિક શાખાને એક સ્પેશિયલ ડ્રાઈવના આયોજન કરવા માટે પણ સૂચના કરી છે। અરવલ્લી જિલ્લાની 3 શાળાઓને સીલ કરવાના આદેશ। ફાયર એનઓસી ન હોવાથી શાળાને સીલ કરવાના આદેશ। મોડાસાની 2 અને મેઘરજની 1 શાળાને સીલ કરવાના આદેશ। ફાયર એનઓસી ન મળે ત્યાં સુધી શાળા સીલ રાખવા નોટિસ। મોડાસાની કરમિયા ગર્લ્સ હાઈસ્કૂલ અને HL પટેલ સરસ્વતી હાઈસ્કૂલને સીલ કરવા આદેશ તો મેઘરજની ઈડન ઇન્ટરનેશનલ સ્કૂલને પણ સીલ કરાશે। અરવલ્લી જિલ્લામાં તમામ શાળાઓને તપાસ કરાવી અને ફાયર એનઓસી સંદર્ભે તમામ શાળાઓમાં છે કે કેમ એ તપાસ કરી તમામ શાળાઓમાં ફાયર એનઓસી સંદર્ભે કોઈ પ્રશ્ન નથી, પરંતુ 3 શાળાઓમાં એમને રિન્યૂ કરાવવાની કાર્યવાહી ચાલુ છે। એ સંદર્ભે સીલ કરવા માટેની નોટિસ આપવામાં આવેલ છે। વિકસિત અને કહેવાતા સ્માર્ટ સિટી એવા અમદાવાદની વરવી વાસ્તવિકતા સામે આવી છે। જે દ્રશ્યો મેં આપને બતાવવા જઈ રહ્યા છે તે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારના છે, જ્યાં મર્યા પછી મોતનો મલાજો ન જળવાયો। ગટરનું પાણી ઉભરાવાની વર્ષો જૂની સમસ્યાને કારણે નનામીને ગટરના પાણીમાંથી લઈ જવા પરિવારજનો મજબૂર હતા। વિકાસથી મોટી ગુલબાંગો વચ્ચે વસ્ત્રાપુરના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ પંચરત્ન આવાસના બીજા દ્રશ્યો છે। પ્રથમ નજરે જોતા તમને એમ લાગશે કે અહીં સારો એવો વરસાદ વરસ્યો હશે, પરંતુ એવું નથી। આ તો ગટરનું પાણી છે। તંત્રના પાપે આ વિસ્તારના લોકોને દરરોજ ગટરના પાણીમાં જ અવરજવર કરવી પડે છે। સાથે સાથે પીવાના પાણીમાં પણ ગટરનું દૂષિત પાણી ભળીને આવતું હોવાની રાવ છે। ઉભરાતી ગટરના પાણીની સમસ્યાના કારણે સ્થાનિકો પરેશાન છે। અનેક રજૂઆત બાદ પણ આ જ સ્થિતિ હોવાનું સ્થાનિકોનું કહેવું છે। અમારા પીવાના પાણી વાપરવામાં પાણીના ગટરનું પાણી બધું મિક્સ થાય છે, તો અમે જે રીતના છોકરાઓ આમાં બીમારે પડે। ચોમાસામાં ઘણી તકલીફ થઈ જાય છે। અમે બાળકોને જે રીતના ઉચકીને લાવે, ગેટ અગાડી જ ભરેલું હોય ને એ પાણી અમારા ઘરોમાં આવી આવે તો અમને બહુ તકલીફ થાય છે। ભાઈ વરસથી આ તકલીફ, આ ગટરો લાઈન લખાઈ એનો શું મતલબ છે? સરકાર કંઈ કરતી જ નથી અમારા બ્લોકોમાં। કેટલાય સમયથી આ બધું આવું ચાલતું હોય, પાણીનું બહારનું પાણી અમારે અંદર આવી જાય, પછી અમારે કેટલી તકલીફ પડે। અમારે કોઈ વૃદ્ધ માણસ હોય એ બીમાર થઈ જાય તો પછી અમારે એને કેવી રીતના હોસ્પિટલ પહોંચાડવાના? 108 અંદર ના આવી શકે કારણ કે પાણી એટલું ભરેલું હોય। 108 અંદર આવતા આવતા તો અમારો વૃદ્ધ માણસ ખલાસ થઈ જાય। કોઈ નાનું માણસ મરી ગયું હોય, કોઈ બી હોય, આવા નાના નાના ભૂલકા હોય, છોકરા હોય, બાળકો સ્કૂલે જવાનું એને મૂકવા માટે અમારે કેટલી બધી તકલીફ પડે છે અમારે। આ શાકભાજી કશું અમારા ઘરમાં દૂધ ના આવે, નીચેથી ગટરો ભરાય, બહારનું પાણી આવે તો બી અમારે ગટરોનું પાણી આવે, નીચે ઘરમાં પાણી ભરાઈ જાય, અને જેથી કરી જે અમારે પીવાનું પાણી આવે છે એમાં તો તમે જુઓ કેટલું મિક્સિંગ પાણી થાય છે।
તો ગંદા પાણીના કારણે સ્થાનિકો ના રહી શક્યા, ના સહી શક્યા તેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે ગંદા પાણીના કારણે નીચે અવરજવર પણ નથી થઈ શકતી, તો કોઈ ઇમરજન્સીમાં 108 પણ અંદર આવી શકે તેમ નથી. ગટરના પાણીના કારણે રોગચાળો પણ ફેલાતો હોવાની રાવ છે. વરસાદ આવે છે ને તો 15 દિવસ સુધી અહીંયા પાણી ભરેલું હોય છે. અમારે જમવાનું કેવી રીતે બનાવવાનું, અમારા છોકરાને લાવવા લઈ જવાના કેવી રીતે, શાકભાજી લેવા જઈએ ને અમને તકલીફ ખૂબ પડે છે. અને એવી ગટરોની પાણીની વાસ મારે છે, પીવાના પાણીમાં બી વાસ મારે છે, તો અમે પાણી કેવી રીતે પી શકીએ? અમારે ક્યાંક જવું હોય, કશું અર્જન્ટ કશું થઈ ગયું તો અમારે પાણી કેવી રીતે જવાનું? અમને કંઈ સુવિધા કરી આલો. તો પંચરત્ન આવાસના રહીશોની માંગ છે, હવે આ સુતેલા સત્તાધીશો સાંભળે અને ઊંઘમાંથી જાગી સમસ્યાનો ઉકેલ લાવે છે કે નહીં તે જોવું રહ્યું. આ તરફ આણંદથી સમાચાર. આણંદ જિલ્લામાં કાંસ વિભાગની બેદરકારી સામે આવી છે. ચોમાસાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે તુલસી ગરનાળાથી મોગરી સુધીના કાંસની સફાઈ કરવાની હતી. માત્ર કાગળ ઉપર કામગીરી કરતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પ્રી મોન્સૂન કામગીરી અંગે સિંચાઈ વિભાગ સક્રિય નથી. આણંદ જિલ્લાનો મોગરીથી ખંભાતને જોડતો ઘણો લાંબો કાંસ ગંદા પાણીથી ભરાઈ ગયા છે. આ મુદ્દે સ્થાનિકોએ જિલ્લા કલેક્ટરનું ધ્યાન દોર્યું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ કાંસ ગંદા પાણીના કારણે આજુબાજુમાં રહેતા લોકો રોગચાળાનો ભોગ બની રહ્યા છે. સત્વરે કાંસ સાફ કરવાની અપેક્ષા રાખી રહ્યા છે. જિલ્લા કલેક્ટર સત્વરે પગલાં લેવાની સૂચના આપી છે. નાના નાના બાળકો ચોમાસામાં જે આ પાણી ભરાય છે, કાંસ ઉભરાઈને પાણી ઘરમાં આવે છે, નાના છોકરાઓ બીમાર પડે છે, મચ્છરોથી ત્રાહીમામ પોકારી જાય છે. તો મારી ઉપર અધિકારીઓને, સરકારી કર્મચારીઓને એટલું જ કહેવું છે કે જેમ બને એમ વહેલી તકે આ સાફ કરાવે કાંસ. બસ મે મહિનામાં પણ ડિઝાસ્ટરની આ મિટિંગ યોજવામાં આવી હતી, ત્યારે પણ તમામને સૂચનાઓ આપવામાં આવી હતી. તેમ છતાં હજુ અમુક જગ્યાઓથી ફરિયાદો પણ આવી રહી છે, જ્યાંથી કેનાલ ક્લિયર કાંસ પણ સફાઈ બરાબર નથી થઈ. આવી તમામ ફરિયાદોની ફરીથી યોગ્ય રીતે ચકાસણી કરાવીને અને કોઈ બેદરકારી પણ સામે આવશે તો આ બેદરકાર અધિકારીઓ સામે પણ પગલાં લેવામાં આવશે. ગીર સોમનાથના ઉનાના લેરકા ગામે તંત્રની કારીગરીનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે, જ્યાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી ગણો કે તંત્રની, જ્યાં નવો રોડ તો બનાવ્યો પરંતુ રસ્તા વચ્ચેનો વીજપોલ હટાવતા જ ભૂલી ગયા. જ્યારે આ બુદ્ધિનું પ્રદર્શનનો વિડીયો વાયરલ થયો અને ન્યૂઝ 18 ગુજરાતી અહેવાલ પ્રસારિત કર્યો, જે તંત્ર સફાળું જાગતું જોવા મળ્યું અને ઉનાના લેરકા ગામે રોડ વચ્ચેનો વીજપોલ તાબડતોબ રીતે હટાવાયો હતો. તો બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. એક તરફ એવી પરિસ્થિતિ હતી કે જ્યારે વચ્ચે વીજપોલ હતો, ત્યારબાદ ન્યૂઝ 18 ગુજરાતીને ગામજનોએ વાત કરી, અમે આ અહેવાલ પ્રસારિત કર્યો અને ત્યારબાદ અહેવાલની જે અસર થઈ છે, વીજપોલને વચ્ચેથી હટાવી દેવામાં આવ્યો છે. પરંતુ હજી પણ એ બુદ્ધિનું પ્રદર્શન એ માટે પણ યથાવત છે, કારણ કે હવે નવો રસ્તો બની ગયો છે અને વીજપોલ હટાવી દેવામાં આવ્યો છે અને જેટલી જગ્યાથી વીજપોલ હટાવવામાં આવ્યો છે ત્યાં આગળ ખાડો રહી ગયો છે. હવે ત્યાંથી જો રાત્રિના સમયમાં લોકો પસાર થાય અને ખાડામાં પડે તો પણ ફરી એક વખત એ જ પરિસ્થિતિ થશે જે પહેલા હતી. પહેલા અને પછીની બે પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો. થાંભલા બાબતનો પ્રશ્ન હતો અને કાલે જે સમાચાર સોશિયલ મીડિયા અને ન્યૂઝપેપરમાં વાયરલ થયા, પછી લોકોએ કોલિંગ દ્વારા આપણે પૂછપરછ પણ કરી હતી અને તંત્ર જાગતું થયું. પછી આ થાંભલો જીએબી દ્વારા હટાવવામાં આવ્યો છે. આ વીજપોલ છે જે તમે સાઈડમાં વીજપોલ બનેલો છે અને આ વીજપોલ હાલ રસ્તો પહોળો થવાને કારણે વચમાં હાલ દેખાઈ રહ્યો છે એવું પ્રતીત થાય છે, અને જેના કારણે આ લોકોએ રોડ અમને કોઈ જાતની જાણ કર્યા વગર વચ્ચોવચ્ચ રોડ બનાવી નાખેલો છે. આમાં એકચ્યુઅલી એવું હોય છે કે અમને કોઈ પણ રોડ બનાવતી વખતે આરએનબી અથવા તેની એજન્સી દ્વારા અમને સંપર્ક કરવામાં આવે છે અને કોઈ જે કાંઈ પણ રોડ બનાવતી વખતે, જે કાંઈ પોળા કરતી વખતે કોઈ લાઈન નડતરૂપ હોય તો અમને જાણ કરવામાં આવે છે અને જેના અનુસંધાને અમે કંપનીના નિયમ મુજબ કાર્યવાહી કરતા હોઈએ છીએ. આ તરફ આણંદના ગોધી રોડ પાસે હોર્ડિંગ બોર્ડ પર એક યુવક ચડી ગયો. યુવક હોર્ડિંગ બોર્ડ પર ચડી જતા લોકોના ટોળા ઉમટી પડ્યા. ઘટનાની જાણ થતાં આણંદ ફાયર બ્રિગેડની ઘટના સ્થળે ટીમ પહોંચી ગઈ હતી. ફાયરના જવાનો દ્વારા હોર્ડિંગ બોર્ડ પર ચડી યુવકને સલામત રીતે નીચે ઉતારાયો હતો. યુવક અસ્થિર મગજનો હોવાનું અનુમાન છે. સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. અરવલ્લી જિલ્લામાં ટેકાના ભાવે બાજરીની ખરીદીની શરૂઆત કરવામાં આવી છે, જેને લઈને ખેડૂતો મોટી સંખ્યામાં બાજરી લઈ ઉમટ્યા.
મોટી સંખ્યામાં ખેડૂતો રાતથી ટ્રેક્ટરમાં બાજરી લઈ ઉમટ્યા હતા. સરકાર દ્વારા બાજરીનો ભાવ પ્રતિમણ 560 નક્કી કરવામાં આવ્યો, જેને લઈ ખેડૂતોમાં ખુશી જોવા મળી. અત્યાર સુધી કુલ 3653 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આગામી થોડાક દિવસ પહેલાં 2-3 દિવસ પહેલાં માલપુર ખાતે બાજરીનું કેન્દ્ર ફાળવતા બાજરીની ખરીદી સારી રીતે અહીંયાથી આવક થાય છે અને ખેડૂતોમાં ઉત્સાહપૂર્વક ખેડૂતો લઈને આવે છે અને જથ્થો જે લઘુત્તમ ટેકાનો ભાવ સારી રીતે મળે છે તેના પ્રમાણે ખેડૂતોનો બાજરી ખરીદવામાં ઉત્સાહ વધારે જોવા મળે છે. જીએસટી નોંધણી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા અને બોગસ રજીસ્ટ્રેશન અટકાવીને ટેક્સ ચોરી અટકાવવાના ઉદ્દેશથી જીએસટી સેવા કેન્દ્રોની શરૂઆત કરાઈ છે, જેના કારણે સપોર્ટ સેવા કેન્દ્રની જેમ જ જીએસટી નોંધણીની તમામ પ્રક્રિયા એક જ કેન્દ્ર પર ઝડપથી પૂર્ણ થઈ શકે તેના માટે આ વ્યવસ્થા ઊભી કરાઈ છે. પરિણામે અરજીઓની સંખ્યામાં સરેરાશ 25% જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે, જેમાં બોગસ અરજીઓ પણ ઘટવા લાગી છે. મહત્વનું છે કે ભારતમાં સૌથી પહેલા ગુજરાતમાં જીએસટી સેવા કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં આ કેન્દ્રોની સફળતાને ધ્યાને લઈ સમગ્ર દેશમાં આ વ્યવસ્થા અમલી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જીએસટી સેવા કેન્દ્રના અમલ બાદ અત્યાર સુધી અરજીઓમાં થયેલો 25% જેટલો ઘટાડો આ કેન્દ્રોની કાર્યપ્રણાલીની અસરકારકતા સૂચવે છે. જીએસટી કાઉન્સિલના સભ્યો તેમજ મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના રાજ્યના અધિકારીઓએ ગુજરાતમાં શરૂ થયેલા કેન્દ્રોની મુલાકાત લીધી હતી. છોટાઉદેપુરના નસવાડીમાં 212 ગામના દવાખાનાની અસુવિધાઓને લઈ સંખેડા ધારાસભ્ય અભયસિંહ તડવીની ઓચિંતી મુલાકાત. દવાખાનામાં પૂરતી દવાઓ, ઇન્જેક્શન, સીબીસી મશીન બંધ, સોનોગ્રાફીનો અભાવ, દર્દીઓને જમવાનું મળતું નથી. અનેક પ્રશ્ન સાંભળી ધારાસભ્ય પણ ચોંકી ઉઠ્યા. આ ઉપરાંત એક્સરે મશીન 6 મહિનાથી નવું છે પણ ધૂળ ખાઈ રહ્યું છે, જેને લઈને ખુદ ધારાસભ્યએ સફાઈ હાથ ધરી હતી. ધારાસભ્યએ જિલ્લા આરોગ્ય અધિકારીને ટેલિફોનથી જાણ કરી પ્રશ્ન હલ કરવા ટકોર કરી છે. જ્યારે અહીંયા અમે બહેનોને તપાસ માટે લઈને આવીએ છીએ તો સોનોગ્રાફી કરવા એવું કહે છે કે બોડેલી જાઓ. અમે સોનોગ્રાફી કરવા બોડેલી જઈએ છીએ અમે ખિલખિલાટમાં, તો મને તકલીફ પણ વધારે પડે છે. તો જો અહીંયા સોનોગ્રાફીનું થઈ જાય તો વધારે સારું એમ. ભોજનના અને દવાના જે કંઈ પ્રશ્નો છે તેનો ઉકેલ લાવવા માટે અધિક્ષક સાહેબને સૂચના કરેલી અને અધિક્ષક સાહેબે જે નિયમ મુજબ કાર્યવાહી કરવાની છે તે મુજબ આગળની કચેરીને જણાવેલ છે અને તે મુજબ સમય મર્યાદામાં પૂર્ણ થઈ જશે. જમવાનું મળતું નથી, ખાસ કરીને દર્દીઓને. સોનોગ્રાફી મશીન નથી, સીબીસી મશીન નથી, એ એક્સરેની ટ્યુબ ઉડી ગયેલ છે, અંદાજે 90,000ની આવે છે, એ પણ અવેલેબલ નથી. નાનું નવું એક્સરે મશીન 6 મહિનાથી અહીંયા આવેલું છે, છતાં પણ એને ટેકનિશિયનને અભાવે ચાલુ કરેલ નથી. તો આ અંગે મેં મહેરબાન કલેક્ટર શ્રી સાહેબ છોટાઉદેપુરને રૂબરૂ ટેલિફોનિક વાત કરી છે અને આરડીસી ચોબીસાને પણ મેં વાત કરી છે. તો જે ખૂટતી સુવિધાઓ છે એ વહેલી પૂરી થાય એનું લિસ્ટ પણ મેં લીધું છે.